ગઈકાલે જે ઘટના ઘટેલી છે હિટ એન્ડ રનની, આપણે સ્થળ પર છીએ અને આપણી જોડે એમના રિલેટિવ સંકળાયેલા છે. એમને પૂછીએ આપણે શું હતી સમગ્ર ઘટના. આપણું નામ જણાવશો? હું ડૉક્ટર દીપકભાઈ પટેલ. મારા ફાધર ઇન લો છે. કાલે 3 વાગે અહીંથી એ ડબલ સવારી નીકળ્યા હતા અને ઓલમોસ્ટ 3/4 રોડ, પોણો ભાગનો રોડ એમને પાસ કરી દીધો હતો. સામેથી એકદમ ફાસ્ટથી કિયા ગાડી આવીને એમને એને ભટકાઈ અને મારા સસરાની ગાડી એકદમ ઉલડીને એ લોકો પડી ગયા અને તરત ને તરત એ જગ્યા પર એ હેડ ઇન્જરી થઈ હતી. એને આ જગ્યા ઉપર જ એક્સિડન્ટની ઘટના બની હતી. આ જગ્યા ઉપર એક્સિડન્ટ કરનાર વ્યક્તિ પછી ઉભો રહ્યો હતો કે ભાગી ગયો હતો ત્યાંથી? એ આઈ વિટનેસ તરીકે મને ખ્યાલ નથી, પણ એ જે વ્યક્તિ લઈને આવ્યો હતો એના ફાધર બી હતા જોડે, એટલે એનો છોકરો હતો. એવું કીધું કે એને ખાલી ઊભો રહ્યો અને પછી જોડે આવ્યો નહોતો અને ખાલી નંબર આપીને જતો રહ્યો. 108ની જોડે, હોસ્પિટલના જોડે કે હોસ્પિટલના રિલેટિવ કે કોઈ એને એવી કોઈ સિમ્પથી એને બતાવી નહોતી કે એને કોઈ લાગણી નહોતી. એ કરીને સીધો પછી જતો રહ્યો હતો. શું પોલીસ પ્રશાસન પાસે તમે શું અપેક્ષા રાખશો? બસ અમને ન્યાય મળે અને આવું બીજા ફેમિલીના મેમ્બરને આવું ના થાય એના માટે અમે અપીલ કરીએ છીએ કે એમને ન્યાય મળે સરકાર તરફથી, પોલીસ તરફથી. બરોબર, સફી હુસેન સાહેબને બી અમારા તરફથી રિક્વેસ્ટ કરીએ છીએ કે આવા નબીરાઓને કડકમાં કડક સજા મળે એના માટે અમારી નિવેદન છે. ભોગ બનનાર દાદાનું આખું નામ અને ઉંમર કેટલી છે? જગદીશભાઈ ગજેરા, ઉંમર 65 વર્ષ. એમને રહેવાનું ક્યાં છે? સહજ રેસિડેન્સી, નિકોલ. તો આ હતા ભોગ બનનારના રિલેટિવ. એ લોકોનું કહેવું એવું છે કે ભાઈ ટ્રાફિકમાં સફી હસન સાહેબને પણ રજૂઆત કરી છે આ લોકોએ કે ભાઈ આ લોકોને કડકમાં કડક સજા મળે એવી અપેક્ષા છે આ લોકોની. ના પક્ષના ના વિપક્ષના, અમે છીએ જનતાના પક્ષના. કાલે એક નિકોલમાં હિટ એન્ડ રનની ઘટના બની છે વિદ્યાપીઠ સ્કૂલ આગળ. તો આપણી સાથે ભોગ બનનાર જે છે એક્સિડન્ટમાં એમના સંબંધીઓ જોવાના છે. આપણે એમની પાસેથી સમગ્ર ઘટના જાણશું. શું છે ગઈકાલની સમગ્ર ઘટના? તમારું નામ જણાવશો? મારું નામ ભદ્રેશભાઈ જગદીશભાઈ ગજેરા. શું કાલે ઘટના ઘટી છે? કાલે મારા પપ્પા 3 વાગ્યાની આસપાસ નિકોલ ચોકડી પાસે, દીપક સ્કૂલની ચોકડી પાસે 2 વ્હીલર લઈને જતા હતા અને એને રોડ જેવો ક્રોસ કર્યો. એવો સામેથી એક સેલ્ટોસ કિયા ગાડી આવી અને એને ફૂલ સ્પીડમાં હતી અને એને હિટ એન્ડ રન કર્યું. મારા ફાધરની યારે ટક્કર થઈ અને પછી પપ્પા પાછળ પડી ગયા અને મને હેમરેજ થઈ ગયું છે. અને પછી એ લોકો હોસ્પિટલે પહોંચાડ્યા નથી અને અમે અમારી રીતે હોસ્પિટલ આવ્યા હતા અને પછી અહીંયા આવવાની એને તસ્દી લીધી નથી કે મારા ફાધરને અહીંયા સુધી હોસ્પિટલે પહોંચાડવાની એને જવાબદારી લીધી નથી. અને પછી અમે એને અમારી રીતે અમારા સંબંધીઓ અહીંયા આવ્યા અને એને ટ્રીટમેન્ટ ને બધું ચાલુ કરી દીધું. દાદાને હોસ્પિટલ કોણ લઈને આવ્યું? દાદાને હોસ્પિટલ 108માં આવ્યા અને જોડે મારા એક રિલેટિવ હતા જે દાદાની જોડે બીજા મિત્ર હતા ને એનો સન ને બધા હતા. એ બધા આવ્યા. એક્સિડન્ટ કરીને લોકો વયા ગયા હતા કે ઉભા હતા ત્યાં? એક્સિડન્ટ કરીને અહીંયા ઉભા હતા પણ પછી એ લોકો હોસ્પિટલે હારે નતા આવ્યા. પોલીસને જાણ કરી હતી તમે? પોલીસને જાણ અમે પછી અહીંયા હોસ્પિટલ થ્રુ કરેલી છે. શું પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું? પોલીસ સાંજે આવ્યા હતા અને એને જાણવા જો ફરિયાદ લખી છે અને ત્યારે પોલીસ વાળાને અમે કીધું હતું કે ભાઈ જોડે જોડે અમે ઓલા ભાઈઓને બોલાવી લઈએ જેને એક્સિડન્ટ કર્યું છે. અમે બોલાયા હતા અહીંયા કે ભાઈ એ લોકો આવ્યા હતા હોસ્પિટલ? અહીંયા એ હોસ્પિટલ આવ્યા હતા. એ છોકરો, એના પપ્પા અને એના કોઈક પિન્ટુભાઈ કરીને એના કોઈક ભાઈ છે જે ડ્રિંક કરીને આવ્યા હતા અને બીજા 2-3 જણા જોડે હતા. ડ્રિંક્સ કરીને અહીંયા હોસ્પિટલમાં આવ્યા હતા? હા, એ ભાઈ પિન્ટુભાઈ કરીને નામ છે, હોસ્પિટલ આવ્યા અને એને મારા ફાધરને શું તકલીફ છે, આ છે, એ કોઈ વસ્તુ એને પૂછવામાં આવી નથી. માનવતા કોઈ દાખવવામાં આવી નથી. એને સીધું એટલું જ પૂછ્યું કે તમે આમાં શું ઈચ્છો છો એમ. એટલે અમે કીધું કે ભાઈ આ બધું ઘટના બની, તમે જરા આનું કંઈક માનવતાની દ્રષ્ટિએ હારે આવવું જોઈએ, બેસવું. આ કોઈ એને કીધું નહીં કે તમારે સમાધાન ન કરવું તો તમારી મરજી કેસ કરી દો. એટલે પોલીસ વાળા એને એવું પૂછ્યું કોણે એક્સિડન્ટ કર્યું. તો એની જોડે એનો ભત્રીજો હતો પિન્ટુભાઈ નો, જે ગાડી ચલાવતો હતો. એટલે એને એમ પીઠ થાબડીને 2 વાર આમ એવું કર્યું કે આ છોકરો ચલાવતો હતો, એવી પીઠ થાબડીને. એટલે એમાં રોગ જમાવતો હતો અને પોતે ડ્રિંક્સ કરેલો હતો. મતલબ અહીંયા હોસ્પિટલ આવીને જે એક્સિડન્ટ કરનાર વ્યક્તિ છે એ લોકો રોગ જમાવતા હતા? હા, એ રોગ જમાવતા હતા અને દાદાગીરી કરીને જતા રહે. તમારે પોલીસ કેસ ને જે કરવું કરી લો, અમારે કઈ કરવાનું થતું નથી. અમે એને કીધું માનવતાની દ્રષ્ટિએ થોડું તમે અહીંયા તમારે હારે રહેવું જોઈએ, પૂછવું જોઈએ દાદાની તબિયત શું છે. અત્યારે આજે મારા ફાધર છે એની ડેથ થઈ ગઈ છે. તમારા ફાધરની ડેથ થઈ ગઈ છે એક્સિડન્ટમાં? હા, ડેથ થઈ ગઈ છે. તમે શું પોલીસ પાસેથી શું આશા રાખશો? પોલીસ પાસે હું ન્યાય માંગુ છું અને આવા તત્વો છે જે એક્સિડન્ટ કર્યું છે એ
25-26 વર્ષનો છોકરો છે જેનું નામ હાર્દિલ સુરેશભાઈ તળાવિયા છે, સત્યાગ્રહમાં રહે છે 6 નંબરમાં, જ્યાં સુધી મને આ બધી ઇન્ફોર્મેશન છે ત્યાં સુધી. પરંતુ એને હજી સુધી કોઈ પણ જાતની માનવતા દાખવી નથી. અને એ લગભગ બિલ્ડર ગ્રુપનું છે બધા, એટલે એ લોકો પૈસા ટકે બહુ તાકાતવર છે એવું બતાવવા માંગતા હતા અને એને અમને દબાવવાની કોશિશ કરેલી છે. બેન શું કહેશો તમે આને લઈને? હું ડોક્ટર હેતલબેન જગદીશભાઈ ગજેરા છું, જે આ અત્યારે જે સ્પીક આપી રહ્યા છે એ મારા ભદ્રેશભાઈ છે, મોટા ભાઈ છે મારા વડીલ તરીકે. હું એઝ અ ડોક્ટર પીડિયાટિશિયન સીટીએમમાં કામ કરી રહ્યું છું. આ મારા ફાધરની જે એક્સિડન્ટની ઘટના બની છે એના હિસાબથી સીટી સ્કેનમાં એવું બતાવવામાં આવ્યું છે કે સબડ્યુરલ હિમેટોમા, સબડ્યુરલ હેમરેજ છે, સાઇનસ ઇન્વર્ઝન છે, લીકિંગ થઈ ગયું છે અને ઇન્ફ્યુઝર અંદર એટલું બધું ઇન્ટરનલ બ્લીડિંગ થયું છે કે જેમાં પેશન્ટને બચવાના કોઈ સ્કોપ છે નહીં. જ્યારે અમારે ડૉક્ટર લાઠિયા સર અને ડૉક્ટર ગોદાણી સર અમારા કન્સલ્ટિંગ ડૉક્ટર છે એ આવીને કહી ગયા કે એમને 98% તમારું બ્રેઇન ડેડ થઈ ગયું છે. જેમાં આજે એમને ડૉક્ટરે એવું જાહેર કર્યું છે કે પેશન્ટને બીજા સીટી સ્કેનમાં બી એટલું બધું ખરાબ કન્ફ્યુઝન ને ઇન્ટરનલ બ્લીડિંગ ચાલુ થઈ ગયું છે જેમાંથી પેશન્ટને બચવાના કોઈ ચાન્સીસ નથી. આ જ સમયે મારા ફાધરના ઓલ 4 લિમ્સ કોલ્ડ થઈ ગયા છે અને પ્યુપિલ ડાયલેટ થઈ ગઈ છે, નોટ રિએક્ટિવ ટુ લાઇટ. મારા ફાધરને એટલી બધી ફાસ્ટ સ્પીડમાં એક્સિડન્ટ થયેલું છે કિયા ગાડીથી કે જેમાં કોઈ બચવાના ચાન્સીસ છે નહીં. થેન્ક યુ. આપણી સાથે અન્ય પણ સંબંધી એમને જોડાના છે, એમને પણ પૂછશું આપણે કે શું છે સમગ્ર ઘટના. આપનું નામ જણાવશો? હું ડૉક્ટર દીપકભાઈ પટેલ છું, હું એમનો જમાઈ છું. ઘટના સ્થળેથી આ લોકો ઘટના સ્થળે અમે ગયા હતા. બરોબર, મારા સસરા છે 75% રોડ ક્રોસ કરીને સામેથી એકદમ સ્પીડથી કિયા ગાડી આવીને એને ટકરાઈને મારા સસરા છે ઉડીને એકદમ પેલી બાજુ પડી ગયા. એની પાછળ એક ભાઈ બી હતા. બરોબર, એમની ઇન્જરી માઇનર ઇન્જરી થતી, એને ફ્રેક્ચર બી થયું છે એ ભાઈને. અને મારા સસરાને અંદર ઇન્ટરનલ બ્લીડિંગ થવાથી બહુ સિરિયસ થઈને એકદમ અત્યારે ઓન ડેડ પર જ છે. આ લોકોને તમે જાણ કરી એક્સિડન્ટ કરવાવાળાને, તો એ લોકો શું કહેવામાં આવ્યું તમને? એમને જાણ કરી તો છેક મોડે સુધી આવ્યા. એમના છોકરાને ફોન કર્યો હતો કે ભાઈ તું ક્યારે આવે છે, તો એણે એવું કીધું કે મારી ગાડી ગેરેજમાં છે, રિપેર થાય પછી આવા ખરાબ જવાબ એ લોકોએ આપેલા છે આપણને. મતલબ તમને એ લોકો દ્વારા કોઈ પ્રતિસાદ સારો નથી મળી રહ્યો અને બહુ માનવતાની દ્રષ્ટિએ બી એ લોકોએ કોઈ એવું પૂછ્યું બી નથી કે ભાઈ કેમ છે, શું છે. બરોબર, બીજી બધી વસ્તુ તો સેકન્ડરી છે. એઝ અ હ્યુમાનિટી બી એમનામાં કંઈ નહીં, એટલું રૂડ એમનું વર્તન હતું. આ ઘટના લઈને તમે પોલીસ પાસે શું આશા રાખશો? પોલીસ પાસે એ આશા રાખીએ છીએ કે એને પૂરેપૂરો ન્યાય મળી જાય, એ જ આમ બરોબર છે. આવા ફરી નિર્દોષ માણસો આવી રીતે એનો ભોગ ના બને. જે હાર્દિલ તળાવિયા છે એને સારામાં સારી પનિશમેન્ટ મળવી જોઈએ કે જે આવા પછી તત્વોથી બીજા કોઈ ફેમિલીના મેમ્બરને પ્રોબ્લેમ થાય નહીં. આગળ જતા આવા તત્વો વધતા જશે જેનાથી રોડ એક્સિડન્ટલ ઇન્જરી વધતી જશે અને કોમ્યુનિટીમાં એક ખરાબ મેસેજ પાસ થશે, જેનાથી આપણે આ પરિસ્થિતિનો જલ્દી નિવેડો લાવીએ અને આમાં હાર્દિલને સારામાં સારી જે પનિશમેન્ટ હોય છે એ આપવી પડે. અને મારા પપ્પાને ન્યાય આપવાનો છે અને સુરેશભાઈ તળાવિયા છે એમને બી એક પનિશમેન્ટ માનવતા દાખવેલી નથી, જેનાથી મારા પપ્પાને કોઈ પણ પ્રકારની ન્યાયની અમને અત્યારે સુધીની આશા મળી નથી સુરેશભાઈ તરફથી, જેનાથી સુરેશભાઈ અને એમનો છોકરો હાર્દિલ તળાવિયા જે બિલ્ડર છે જેમને પનિશમેન્ટ મળે અને સમાજને સારો મેસેજ પાસ થાય.